મારા લલ્લુ પંચો મિત્રો, મારી આ ઓફર છે, લલ્લુ પંચો ની ઓફર છે. પાંચ વખત જૂઠું બોલી ને આ ભંગાર બાઈક હોય કે નવું હોય કે ગમે લઈ જાઓ તમે ત્યાં. પાંચ વખત જૂઠું બોલવાનું. આવી જાઓ લુખવાડો જે હોય આવી જાઓ બધી લઈ જાઓ ભાઈ. પાંચ વખત જૂઠું બોલી મારું ઘરા કઈ નહીં આવતું લે કોઈ તો. આવતારો લે આવતારો. એ આવો જૂઠું બોલીએ તમારા જેવા ગરીબો નો ભિખારીઓ નો બાઈકો હાલ દેવાનું હોય આપડે. બોલો આપડે 5 સવાલ હાલવાના છે તમારે. હા બોલો. 5 વખત તમારે જૂઠું બોલવાનું હોય. બોલી નાખશો તો આપડે. હા બોલો. હજી જગત નેતા હા કે કોણ નેતા હા? હું નેતા હું. તમે નેતા? હા તો રાઈટ. પછી તમે કેટલું ભણેલા હો? હું ભણ્યો જ નહીં. પણ ભણ્યા જ નહીં. ભણ્યો જ નહીં. તો આપડા જોજો આવું લખ્યું જોજો. મને જોતા નહીં આવતું ફોનમાં. એ મને હવે આપતો તો આવે નહીં આવડતું? ના. ઓહો તો સાચા તમે જૂઠા. હા. પછી અમે આ કયું બાઈક હા? પેલી એક્ટિવા. હા સાચું બોલી ગયા. તમે લાવો તમે 500 રૂપિયા લાવજો. એ ખાતામાં સીધો આપો. ના આપડે નિયમ હોય યાર 500 રૂપિયા આલીને પછી હા ગૂગલ પે કરી દો. લાવો. એક તો બકરો ફસાયો હું કોમ થઈ ગયું 500 રૂપિયાનું. આ નહીં હજુ એ આઈ જાય મોય. ચીટિંગ ના કરતા. હા આઈ ગયા. આઈ જાય. સારું સારું. બીજી વાર આવતા ના વળી નહીં આવું ના પાછો અમે. એ આવતારો ઓફર બધા લૂંટવાની ઓફર. આવતારો. Oh no. એક તો 500 રૂપિયા કાપ્યો. બીજા કપાઈ જાય સારું મારા કોમ થઈ જાય. ઓફર ચાલો ભાઈ. આવો શેની ઓફર ચાલો? જો જૂઠું બોલી હા. એટલે કોઈ બી બાઈક આ લલ્લુ પંચો ભંગાર બધા બાઈક આવે. ગમે લઈ જાઓ તમે તારે. શું આના માટે શું કરવું પડે મારે? 500 રૂપિયા પહેલા તમારે ડીટી જમા કરાવવું પડશે. પેલા ગૂગલ પે કરો. ગૂગલ અલ્યા બધા ગૂગલ પે વાળા હવાના કોઈ કેશ તો આવતા જ નહીં. લાવજો નાખી દો પેલા. તે પેલા નાખી દો. ઉભા રહો, તમે જીતી જો તો પાછા નાખી દો. વધુ નહીં હો નાખી દો. બોલો સવાલ. કોઈ સવાલ હાલે તો મને હું તમને 5 પ્રશ્ન પૂછો ને એમાં તમારે ખોટા જવાબ આલવાના બધા. આપડે દુબઈ નો વડાપ્રધાન કોણ? અમારા પપ્પા. એવું એમ? અને ચોન ઉપર કોણ જોયું? હું અમારે પોતવાથી ઘેર આવ્યો. એવું એમ? ઓવા. હારું એડો વધુ નહીં. એને બીજું શું કહેતો મારો ઓછું ભૂલી ગયો હું. ત્રીજો તક પકને બોલો. ઇન્ડિયાના ભારત બે લડ્યા તો જીતે કોણ? ગુજરાત. ગુજરાત જીતે. હારું એડો આપડે 4 સવાલ પૂરા થયા. હવે આવ્યો લાસ્ટ 5મો. ત્રીજો આવ્યો. હા તમે હારી ગયા. સાચું બોલી ગયા. હા 500 રૂપિયા લાવો હેડો. ગૂગલ પે હમણાં હવે આવજો ને હો. બીજી વાર યાદ કરજો આવજો. અને ના આવો તો વાંધો નહીં. આપણે 500 રૂપિયા કમાઈ લીધા હો. આવજો. આ તો કોમ થઈ ગયું. 1000 રૂપિયા કમાઈ લીધા. આવી બધું વારે કરી દો. ઘેરથી કરાવે મેં પૈસા હતા. હું તો પૈસા જૂઠું સાચું બોલે મત પૈસા કોઈ જરૂર કરશે કે પોતો શું કરશે તમને તો ખાવ પડે તમને આટલો બેઠો લે. અલ્યા 500 રૂપિયા સ્કીમમાં આવી જાય બધું. ચોકણ હા પેલા નથી ખોલી ગઈ. ઈ તો મુયા હારી ગયો. તું એ જબરજસ્તી બતાવી. ખોણના પૈસા હારી ગયો. હારી ગયો. અલ્યા તાવ કરે કે મુયા હારીને જ આવ્યો છું. 500 સ્કીમમાં જેવું કરશો બોલો. શું કરવાનું? ક્યારે જવાબ આવવાનો? તે તો મારે એવું જ છે. તાવું કરશું કયો? હા બોલો. શું કર આવ્યો? હવ શાંતિ મજા હા તમારી દયા. 500 ના લીધા. 500 હવે એ વારે થઈ ગયા બધું. હાલો એટલે ફોન કેમ નતું પાડતું તું? હા તો પેલો હેલિકોપ્ટર ને બધું પડ્યું ને બધું વારે કઈ બાઇક BMW બધું પડ્યું. હા સીટે સંભાળી મળી જજો. ખાના સ્કોર્પિયો વાળા કે લેફ્ટ ના પડે તો ઘરા ગયે નહીં. પૈસા બાંધી આવ્યો. કર્યું વારે એ હા. શું ધંધો કરી લે તું? હા શું ધંધો કરી? એટલે મારે તો મોટા ભાઈ ધંધો રમેવાનો. અલ્યા મોટા ભાઈ તમારે જે ગાડી જોવો લઈને લેવું જ આવી ગયું. આપડે પેલું હપ્તા બપ્તા બધી સિસ્ટમ નહીં હોય. બધી system ચાલુ? ના રોકડા પૈસે તમે પેલા 500 પાછા લો. કેમ 500? ના 500 બધો ઓરે થઈ ગયો. સ્કીમ હતી આપડી. હું સ્કીમ હતી? દુબઈ ગયો હતો ને હા. તે શીખીને આવ્યો હતો. કહેતા ના કોઈ હા. પેલા આવતું હતું હા. તો 2 રૂપિયા ધોંજી ઉપર પેલા કે ઉભા રાખજે બાઈકો ની પછી પાર્કિંગ ઉપર પેલો ખાવા ગયો હતો. હા. અમુક 2 રૂપિયા ઉભા થઈ ગયો આપડે. હું બેઠો એટલી કરા અને તમે હું વેચરી નાખ્યા તમને. આવું કરે યાર. એટલે ભાઈ આપણે પૈસા જ લઈ જવાના. એટલે આ તો હું બહાર શીખીને આવ્યો. મારે દુબઈ જવા ખર્ચો ચેલો છે ખબર? હા. આ તો સ્કીમ આપડે બધો બનાવવાની. આમાં લઈ જતું ભાઈ.
કદા અમન પૈસા જોઈ પેલા એના માટે તો કોઈ કરીએ દાડો શું કરો તમે કોઈ કરીએ એનું કાંઈ. તમે શું કરે તમે માલ વેચી નાખે છે વાંચીએ ને. પૈસા આવી ગયા, પાછા લઈ લે. હા, પૈસા પાછા દે રે. પૈસો વાત ના કરે ને મગજ મારી થઈ જાય મોટી. એટલે ધડીમ તો તમે અરે આ તો રોલ કરી દીધું આવે દેવાનું. શીખવું પડશે આપણે હારી. ઓય શીખવું પડશે આપણે ને કે આ રોજ આપણને જતી જાવ. આપણે આતા કોકને શીખવા જવું પડશે. હે દુબઈ જતા રહીને આવો તો. દુબઈની પેલા ગોમાં શીખો. એટલે બલું છે ને આપણે હેડી જઈએ. ચાલો ચાલો હેડી જઈએ બલું ભાઈ. બોલ આપણે દુબઈ જવું. શું જવું? મને મસ્ત વિચાર આવ્યો. જીઓ આપણે ભાગો ધંધો કરશું કે જીઓ ધંધો કરે કદી આપણે બે હેલિકોપ્ટર લાવી દઈએ. લાવી દઈએ. એટલે કેશમાં ના બોલ. કેશમાં એટલે હું કહેતો જો આપણે હેલિકોપ્ટર લાવજો કે નહીં એકલું 12 વાગે બહુ હજાર રૂપિયા એટલે દાન આપે છે 200 10 જો બે આગળ બે પાછળ ને બે લબડતા એટલે ચલા થઈ 100 થઈ ગઈ એટલે ચલા 25,000 રૂપિયા થઈ 25 મહિના ચલા થઈ 78 લાખ થઈ નહીં એટલે 3 મહિનામાં તો આપણે બધું છૂટું એવું હા લાવી દઈએ શું વાતો કરો લે બે જણા અલે હેલિકોપ્ટર તમે વાત છો હેલિકોપ્ટર લાવીએ એમ તો મહિનામાં તો તમારે જે દેવું છે બધું ચૂકતે થઈ જાય કરવાનું તમે પહેલા તો આમ વાત ચલો રૂપિયા પડે પેલા તારા જોડે બાબા 10 રૂપિયા પેલા લોનો વાળા પેલા પૈસા ભરતા પછી હેલિકોપ્ટર બાચી આવ્યું લોનો વાળા ગમો હોગી તમને નાખા તળિયા તોડી નાખશી જો તમે લોનો ભરતા લોનના પૈસા લાભ કરીએ ને એટલે લાવશે સારું ભા હું કાલે જ આવ્યો આજ તો વેચી નાખો પાલટી લાગે અલે મોરી હોય બેસતો હું કરું હા હું કેતો હા શું કરો તમે હાલ મને કોઈ હાલ તો બેઠો જમીન ખેતી કરું એવું બધું છે એવું હોય હા હાલ આ ઘર તમારું હોય આપણું છે ને ઘર ચાખું આ ઘર તમારું આપણું હું વાત કરો આ જમીન હાથ નહીં જમીન છે કેટલી હ જમીન છે 150 વીઘા બોર છે 150 વીઘા હા જમીન તો છે મારે બેટું મિત્રો પણ એવું કોક કરીને હમણાં લખો તો હા પૈસા નો દિવાળી આવે હમણાં શું કહેતો હા તમે હાલ મજૂરી કરો મજૂરી જ કરીએ કાળી મજૂરી કરીએ તો એક કામ કરો મેં स्कीम लेने आया जोरदार दुबई थी કેવી વળી बाहर होता है दुबई के लाया આમ કેવી इसमें क्या होता है कि जो पैसा होता है ना वो डबल करने का ઓ અમલમાં આવતું નહીં ગુજરાતી બોલતી હું બોલું अरे यार मैं वहाँ दुबई रहता हूँ ना तो मुझको ये थोड़ा ऐसा बोलना पड़ता है हिंदी में વાહ વાહ મન નહીં આવ્યો वाह की बात नहीं कर रहा मैं क्या बोल रहा हूँ कारोबार મેં તો હાલ નહીં આવવાનું अरे यार तुम्हारा पैसा है ना जो वो डबल हो जाएगा પૈસા ડબલ मुझे मारो जो अडवान खबर नहीं पड़े तो आओ बोलू હું કહું હા બોલો તમારે ગુજરાતી બોલા હું આરો વિકટ હું બહાર એટલે ભૂલી જવાય હા બોલો આપડે પૈસા છે ને આ જમીન ચલી તમારે 150 વીઘા 150 વીઘાની એક બોર છે તો પૈસા પડ્યા ઘેર કે નહીં પડે પૈસા તો પડ્યા છે પડ્યા હોય તો બરોબર ના પડે જમીન બમીન આડાવડી મેલો છો કાઢો નહીં કહો તો વેચી મારો આપડે પૈસા ડબલ કરી નાખીએ આ મજૂરી કરવા નહીં રે એવું હા પૈસો અડધી રાતનો ડબલ એવું તો કોણ થાય આ તો આપણો ધંધો હે યાર મારે કેટલી ગાડીઓ ખબર માગે હું આવડો ને આવડો છે 75 ગાડીઓ પડી આપણા ઘેર 75 ગાડીઓ પડી મારા ઘેર એ પાઈ અલગ અલગ 75 પર હોવા આ બાજુ ચલાવવાની આ બાજુ ચલાવવાની એવી ગાડી ડબલ સ્ટેજ ના એક જ સ્કેનિંગ પર આપણા આ બાજુ હોય અને પેલી આ બાજુ હોય એવી ગાડીઓ લાવ્યા હું દુબઈ થી અને એ પાવ હમણાં લાવ્યો ખબર હેલિકોપ્ટર નું બધી ગાડીઓ 75 ગાડીઓ હેલિકોપ્ટર ઉપર મૂકીને લાવ્યો બોલો તમે લાઈ કરો અમારે તો એટલી બધી પોઈન્ટ નહીં ચોય લાવી છે કો તમારા હું વાત કરી એ કરવું તો તમે પેલું હેલિકોપ્ટર છે ને ઉપર જુઓ એ હાલ નહીં જતું હાલ નહીં જતું તો તમે એમાં જાઓ એમ હેલિકોપ્ટર ઉપરથી આમ જોઈ રહ્યા છો કે બધા શું કરીએ બધા આમ આમાં હલેલું પચાલા છે આ બધા હોય ને બધો ઉપર ત્યાં તો દેખા હા દેખાન તો તમારે એવું દૂરબીન ના પણ ના દેખાય દૂરબીન લાવી દેવાનું ના તમારે આવું કરવું કેજો શું વિચારો કહો હવે હેલિકોપ્ટર તમારે પોતાનું છે ગમે એમ નહીં ફારો તમે તાર હા હા
બરોબર તમે તો અમે હાથું તો બેસી ગયો તો. અલ્યા, એટલે તો કહું તમને કાલે સ્કીમ સારી હ આપણા માટે. તે આમ રાતો રાત ડબલ થઈ જાય. રાત તો રાત ડબલ યાર, રાત નહીં અડધી રાતમાં ડબલ. 25 રૂપિયા પડ્યા છે મારા પાસે હાલ. હું તમે ભિખારી જેવું કરો. 25 રૂપિયા હાલ ગુજામ જોઈ. 25 રૂપિયા ને આપડે ખાતા બાતા ભરે લેતા હોય હેડો. ખાતું તો અત્યારે ના ખોલે કે. અત્યારે કરતા સારો જમીન ઉપર લેતા હો કે 50 રૂપિયા મિલ લેજો. હવે તો હું લેતા હોઉં તાન બીજું કરું. 100%. લાવું. હારે હેડો લેતા આવજો. બેહું જ છે. અલ્યા મારે નોંધાયું હમણાં 10,000 આવશે દિવાળી આવતા આવતા. હા. તો જોજો આખા ગામમાં આમ આ લેબડા બેબડા કાપી નાખે હું તો હવે પંખા પમાય. રાતે રાત ડબલ સાથે પમદાર બધું લાવી જાઉં હું હાલ. સારું હેડો હો તો હમણાં મને ભેગા તો અડધા કલાકમાં પૈસા લઈને. હા વાંધો નહીં હેડો. ભલે જમીન વેચો કે તમે વેચેજો. હા વાંધો નહીં હો. એ સારું. વિતરી નાખે કોમ થઈ ગયો આજ તો જોરદાર. આવા ના આજ તો ભારે કોમ થઈ ગયો. બહુ મોટું કામ કર્યું મેં. તો ભાઈ તો જો આ ફોન કે ના આવી લે મિલવા જઈએ. હા કોઈ નાની ઉપર કોમ થઈ ગયું લાખ રૂપિયાનું. લાખ તો વધારે સવારો તો કટ્ટારી આજ તો લે પૈસા પૈસા હીને કોઈ વેતરવા નહીં મળી આજ તો રૂપિયો ગુજામ નહીં. આજ તો ચેકનું વારું કરવું પડશે હો. અલ્યા એ આ તો લઈને હેડ્યો અગરબત્તી. એટલે મચ્છર મારવા લઈ જાઉં. આ તું મચ્છર નો મને એટલે ના બોલ્યા. તો એટલે મચ્છર ને મારા માટે લઈ જાઉં. અલ્યા એ પાપલા છે લે એટલે પાતો પણ કરવી પડશે જ ને. મારા તા છે આ તો હાવ ફેલ લે કોને વેચીને આપું કોક કરી તો બાજા બાજામાં કોક નાખે વેચીને નાખવું પડશે. પૈસાનો અમે મક્કો અમે કોઈ દેખાતું નહીં. અમે કોઈ દેખાતું નહીં. જવું છો મારે તો ચોરી કરવી પડશે લાગે. તારી પુલ દંડા મારા હમણાં તો આપડે લાલ ગુમ થઈ જઈએ. ધંધો હાલ તો ઘેર બીજું ખાલી થઈ ગયો કઈ મારતો સારું કા આ નહીં હજુ ઘેર લાગતા તો પૈસા લેવા જ લાગે છે. જોરદાર ભાઈ. કલાકાર બની જવું મારતો હવે તો હું કેવું કહું તો એટલે તાર તો અવાજ જોરદાર આવે લે. સાચું છે? હા હું મોડું થઈ ગયો આપણી અવાજ હાલ. મારે જવું પડે કલાકારમાં. તારા જેવો અવાજ હોય ને તું મારો સુપરસ્ટાર હોય ના હોય તો તો શું કરવું પડશે કલાકારમાં થવા માટે? ત્યાં જવું હોય ઓહો સાચું કોઈ 100%. ઓહો હા તો મારી ભાઈબંધ હા હા. જો આમ તો 15,000 રૂપિયા લે પણ મારા ખાસ ભાઈબંધ તો સમજીને કરજે તું. સમજીને એટલે 2,000 સુધી કરાવું તાર ગાવું છે જાવું જ છે મારે કલાકારમાં જવું હોય. હા તો આપણે 2,000 કરી 1,000 તું હાલ 1,000 હું હાલું હા તો લે 1000 રૂપિયા હું આપી દઉં. હાલી ઓહો ખાતામાં નાખી કેસ હાલી ના ખાતામાં જ છે પૈસા તમે કેશ લઈ તો રહ્યા. રાખી દે હાલ નહીં યાર. પણ તું વાત કરજે તા ભાઈબંધનો. એટલે 100% કરો વિશ્વાસ નહીં મારા ઉપર. તમ તો યાર આ તો હાલ રોલ થઈ જાય ને બધા એટલો એટલે તો રોલ કરી જવાનું કદી સારું જ થાય. પ્લસ કરો ને. સારું જ થાય ખોટું ના થાય. આવ્યો એ કોક મેટું વધારે કરું છું કે 10 થઈ ગયા ના 1000 તું 1000 રૂપિયા તો કીધા. આઈ ગયા 1,000 આ તો ટેકો થઈ ગયા મારે. ના વાત કરજે બહુ સવારે આવી ગઈ પાહો કેટલા વાગે? મેં તો હાલ નીકળી જતી મારે આમાં હા તો તો એમ બેહી ગયો તું હવે હવારે હું ફોન કરું હે અરે અરે સારું ભાઈ આ એને ફોન લગાવે ને ફોન તો ઉપાડતા જ નહીં લે. હા સી હવે શું જાય લાલા ચાલીને મજબૂત તારો મારો જીગર જાન લાખો મો એક યો મારો જીગર જાન એ આવો તારો બા લઈને આવ્યા તમે ભૈયા મજા મજા તમારી દયા એટલે તમે આટલા આગળ આવ્યા ચીટિંગ કરી. કલાકારમાં જવાના હવારે તો વાત છે તો કેટલા લાયા અરે 50 કીધા 50 લાખ 50 પૂરા નહીં તો 45 5 લાખ મારે ઉમેરવાના. ડબલ કરીને આવવા પડશે કામ. ડબલ તો મારે કરવા છે અડધી રાતમાં ડબલ ઉપરનો મને જોવા દો તો ખોટા આવ્યો છો કે અંદર હાથી નહોતો અહીં આવતા હું કહેતો રાતના તમારે રાતના 2:30 વાગે આજુબાજુ હા ફોન આવશે તમારા ઉપર. કોણ આવશે? હોવા કોઈ બી નહીં ઉપાડતા ના 3 વાગે હું તમારા ઘેર પૈસા લઈને આવી જાય બરોબર. આ ચેલા હાલે તમે 45 હાલે 45 ના ચેલા 90 50 75 હજાર રૂપિયા લઈને આવી જાય. 90 એટલે 75,000 તો 75 લાખ શું કીધું 75 લાખ રૂપિયા તમે મરી જાય ચોખ્ખા કેમ 75? તો કેટલા હોય 45 90 જ હોય. એટલે ભૂલી ગયો હું તો હોવા પણ હોવા 15 જેવા મારા કાઢવા પછી
તમારે એમાં કમિશન હોય? હા આટલી બધી સેવા કરું તોય હા, બરોબર. એટલે વિશ્વાસ તો હોય ને મારા ઉપર. હા, હા, પૂરો. આ તમારા પૈસા સહી સલામત ખોટું થઈ જાવ બરોબર એટલે? એટલે વાળી થઈ જાય એમ. હા ડબલ થઈ જાય એમ. હા, હું હોય. બાબરો તું કરતી રાતે ઊંઘી જજો પેલા હા, તો બસ વાંધો હારી. નહીં. મજા આવે, ઊંઘ આવી જાય તો. ગેરંટી ગોળી કરી ઊંઘી જજો. હવારે ઉઠજો લગા કોઈ નહીં. મારે તો કામ થઈ ગયું. લો કીધું હા. હવારે રાતે તો ફોન કરી ના કરું પણ હવારે તમારે પૈસા આવી જાય. તમારે બલૂન લેવા જવાનું છે પાછું. ભલું તો હું તમે લઈ આલું. ડાયરેક્ટ તમે ધાબા પર ઉતરાયો અરે હું રોડ બનાવીને બલૂન ઉતારવા માટે. હા રોડ બનાવી દીધો ને હેરશો છો કણ. હાલ હું આ બનાવીને લાવું. એ હારું હારું હા, હવે. ફિટિંગ થઈ ગયું આપતો કેટલા વેટલે એમ એ હા પૈસા વાળો તો કંકોર વાળો નહીં સીધો જતો તો દુબઈ આ લઈને એટલે તો કોમ થઈ ગયું એટલે એક્ટિવા કાનું ભર્યું આરી ના એ ડાયરેક્ટ હા ડાયરેક્ટ શું કરું અંદર ચા આવી તો હો જો તારો કોમ થઈ ગયા તો તને જોયું મોટું આમ